દેવભૂમિ દ્વારકામાં ગોમતી ઘાટ પર દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। ગોમતી ઘાટ પર 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। તંત્રએ ગોમતી ઘાટ પરથી દૂર રહેવા પ્રવાસીઓને અપીલ કરી છે। દોરડા બાંધીને લોકોને દૂર કરવામાં આવ્યા। સ્થાનિક પોલીસની ટીમ પણ અત્યારે ત્યાં તૈનાત કરવામાં આવી છે। દરિયા પાસે આનંદ માણવા પ્રવાસીઓ આવ્યા હતા। તે લોકોને અત્યારે દોરડા બાંધી અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। દ્વારકાના ગોમતી ઘાટના આ દ્રશ્ય અત્યારે સામે આવ્યા છે। ગોમતી ઘાટથી दूर रहवा माटे अत्यारे लोकोने अपील करवामां आवी रही छे। तो द्वारकाना गोमती घाटना आ दृश्य छे। देवभूमि द्वारकामां जळबंबाकारनी अत्यारे परिस्थिति छे, त्यारे दरियो पण अत्यारे गांडोतूर थयेलो छे। दरियामां ऊंचा मोजा उछળી રહ્યા છે અને કરंट पण देखाई રહ્યો છે। ત્યારે લોકોને એક અપીલ કરવામાં આવી રહી છે। 24 કલાક પણ આપને અપીલ કરી રહ્યું છે કે દરિયા કિનારાના વિસ્તારોથી દૂર રહેજો। हवामान विभागनी आगाहीना पगले छे के जे आज बपोरना ऑरेंज एलर्ट छे ते द्वारकानी अंदर आपवामां आव्युं छे। त्यारे मारी पाछळ जे दृश्यो जोई शकाय छे के जे गोमती घाट विस्तार छे के ज्यां 15 થી 20 फूटना मोजा छे ते उछળી રહ્યા છે। दरियानी अंदर छे क्यांक छे કે કરंट छे તે જોવા મળી રહ્યો છે। સાથે જ જ્યારે વાત કરીએ તો જે લોકો છે કે તેઓ પર છે તે ક્યાંક છે તે આ મોજા માણવા છે તે આવી રહ્યા છે, પણ તંત્ર દ્વારા છે તે આ લોકોને છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। સાથે જ આ વિસ્તારની અંદર આજે દોરડાઓ છે બાંધવામાં આવ્યો છે। આ લોકોને આ દરિયાની અંદર ન જવા અને જે માછીમારો છે તેમને પણ માછીમારી ન કરવા માટે પણ તે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। સાથે જ વાત કરીએ તો જે રીતે દરિયાની અંદર છે તે કરંટ જોવા મળી રહ્યો છે। સાથે જ જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને પણ સ્થાનિક તંત્ર દ્વારા છે તે આ વહીવટી પ્રશાસન છે તે ગોમતી ઘાટ માટે છે તે તૈનાત છે તે કરી દેવામાં આવ્યું છે। દિલીપ લાખાણી, જી મીડિયા, દ્વારકા।